બાળકોમાં કુપોષણના અમુક મુખ્ય કારણો. બાળકોમાં કુપોષણ એ મોટી સમસ્યા છે. શું તમને ખબર છે, ભારતમાં દર વર્ષે કુપોષણના કારણે મૃત્યુ પામનાર 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંખ્યા 10 લાખથી પણ વધુ છે. ચાલો જાણીએ બાળકોમાં કુપોષણના મુખ્ય કારણો. આહારમાં પોષક તત્વોના અભાવના કારણે બાળક કુપોષણનો શિકાર બની શકે છે અને તે આહાર વધુ પ્રમાણમાં લેવાથી પણ થાય છે. માતાનું દૂધ પોષક તત્વોથી ભરપૂર હોય છે. અમુક બાળકોને માતાનું દૂધ ના મળવાના કારણે પણ કુપોષણનો શિકાર બને છે. પ્રીમેચ્યોર બાળકો પણ ઘણીવાર કુપોષિત હોય છે. જો બાળક સમયસર ખોરાક ના ખાય તો પણ તે કુપોષણનો શિકાર બની શકે છે. બાળક કુપોષિત છે તે કેવી રીતે જાણીશું? મમતા કાર્ડ અને બાળ સુરક્ષા કાર્ડમાં બાળકનું વજન ઉંમર પ્રમાણે આપવામાં આવ્યું છે. જો બાળકનું વજન લીલા રંગના ખાનામાં નોંધાયું હોય તો સમજી લેવું કે તમારા બાળકનું સ્વાસ્થ્ય સારું છે. જો પીળા રંગના ખાનામાં બાળકનું વજન નોંધાયું છે તો તમારા બાળકનું સ્વાસ્થ્ય ખતરનાક સ્તરે હોય છે અને જો લાલ રંગના ખાનામાં બાળકનું વજન નોંધાય તો બાળકનું સ્વાસ્થ્ય અત્યંત જોખમી સ્તરે હોય છે. જ્યારે બાળકને પીળા કે લાલ રંગના ખાનામાં બતાવવામાં આવે છે તો તેનો અર્થ એ છે કે બાળક કુપોષિત છે. આવી સ્થિતિમાં તાત્કાલિક નજીકના ડૉક્ટર, આંગણવાડી કાર્યકર અને એએનએમનો સંપર્ક કરો. તો આ માહિતી હતી બાળકોમાં કુપોષણના કેટલાક મુખ્ય કારણો વિશે. આશા છે તમને આ વિડીયોની માહિતી ગમી હશે અને વિડીયોમાં આપેલી માહિતી સમજી ગયા હશો. આવા જ કેટલાક મહત્ત્વપૂર્ણ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો. ધન્યવાદ.